પાદ આનંદ ઘનજી ભગવંત પરમ તારક શાંતિના પ્રભુની સ્તવનામાં શાંતિના માર્ગોની ચર્ચા કરી. પહેલો માર્ગ હતો પ્રભુ વચનો પરની શ્રદ્ધા. બીજો માર્ગ છે સદગુરુ સમર્પણ. સદગુરુ સમર્પણ તમને કેવી શાંતિ આપી શકે એની એક મજાની ઘટના યાદ આવે. એક યુવાન મુંબઈમાં જ રહેતો હતો. ડાયમંડમાં ધંધો કરતો હતો, પાર્ટનરશીપમાં. એક રાત્રે પાર્ટનરની બુદ્ધિ બગડી. એણે પોતાની પાસે રહેલ ચાવીથી રાત્રે ઓફિસ ખોલી. પોતાના ભાગના પૈસા તો લઈ લીધા, વધારાના 40 લાખ રૂપિયાના હીરા વગેરે લઈ અને એ રવાના થઈ ગયો. સવારે યુવાન ગયો, ઓફિસ ખોલી, ખ્યાલ આવી ગયો. અને ચોરી એ રીતે થયેલી હતી કે ખ્યાલ આવી ગયો કે પાર્ટનરનો આમાં હાથ છે. ફોન લગાયો, ફોન ડેડ. પેલો માણસ ક્યાં ખોવાઈ ગયો ખબર નહીં પડી. મહિના સુધી એનો પત્તો જ નહીં લાગ્યો. એ પણ જૈન હતો પાર્ટનર. એક મહિને પાછો આવી ગયો અને એને નવી ઓફિસ ચાલુ કરી નાખી. યુવાને કહ્યું, ભાઈ તું મારા 40 લાખ વધારાના લઈ ગયો છે, લાવ. એ સીધો જ ના બક્કર ગયો, નથી આપવા, જા, શું કરીશ. બ્લેકનો વહીવટ છે. તકલીફ ક્યાં થાય છે? એક જ એરિયામાં બે જણા રહે છે, બેઉ જૈન. દેરાસર બેઉનું એક જ પડે છે. અને મુંબઈમાં પૂજાનો ટાઈમ પણ લગભગ સવારનો એક જ હોય. 8 વાગ્યા યુવાન દેરાસરે જાય અને પેલો આવે, અથવા પેલો ગયેલો હોય એટલે યુવાન આવે. યુવાન પેલાને જુએ, અંદર ક્રોધનો દાવાનળ સળગે. સાલાને મારા પૈસા આપવા નથી, ઓલીટીના 40 લાખ ઠોકી ગયો છે અને પ્રભુની પૂજા કરવા આવે છે. પછી મોટી કાર લઈને આવે, પૂજાની મોટી પેટી હોય. સતત એને ગુસ્સો આવે. પણ એ યુવાનને થયું કે આ ચાલી નહીં. મારી પાસે બીજી કોઈ ધર્મ ક્રિયા છે, એક જ ધર્મ ક્રિયા માત્ર પૂજા છે. અને પૂજા વખતે પેલા ભાઈને જોઉં છું અને મનમાં ક્રોધનો દાવાનળ ઉઠે, મન અશાંત થઈ જાય, મારી પૂજા બગડી જાય છે. ત્યાં જ એમના સંઘમાં આચાર્ય રત્ન સુંદર સુરીજીને આવવાનું થયું. એક પ્રવચન સાંભળ્યું, લાગ્યું કે આ સાહેબ મારા પ્રશ્નને સોલ્વ કરી શકશે. બપોરે ટાઈમ લઈ સાહેબ પાસે ગયો, વંદન કર્યું, બેઠો અને પોતાની બધી વાત એણે સાહેબને કરી કે સાહેબ 40 લાખ ગયા. એ મળે ત્યારે એની કોઈ ચિંતા નથી, પણ મારી પૂજા બગડે છે, સતત મને અશાંતિ રહે છે. એ અશાંતિને દૂર કેમ કરે? સાહેબે કહ્યું, તારી પૂજા સરસ થઈ જાય, એકદમ શાંતિપૂર્વક ગેરંટી હું લઉં.
માત્ર પૂજા શાંતિથી થાય એમ નહીં, 24 કલાક તારું મન શાંતિમાં રહે એની ગેરંટી મારી. એક જ સવાલ તને પૂછું કે અત્યારે તારું જીવન કેમ ચાલે છે? એના 40 લાખ જે છે તારા ગયા, પણ ગયા પછી પણ તારું જીવન કેવી રીતે ચાલે છે? કે એકદમ સરસ, ધંધો એકદમ સરસ ચાલે છે, સારા એરિયાની અંદર મોટો ફ્લેટ છે, લક્ઝુરિયસ, 2 કાર મારી પાસે છે, બીજું બધું જ સરસ છે. એ વખતે રત્નસુંદર સુરીજીએ કહ્યું, તારી પૂજા સારી કરી આપું, તારા મનમાં એક તીવ્ર શાંતિ આવે એવું કરી આપું, ગેરંટી મારી. 40 લાખ છોડવા તો તૈયાર છે. બોલ. એક જ ઝાટકે યુવાને કીધું, ગુરુદેવ છોડ્યા. ચાલો. એ વખતે એમણે કહ્યું, નિયમ કર, કદાચ પેલો આપવા આવે, માંગવાના તો છે જ નહીં તારે, આપવા આવે તો પણ 40 લાખમાંથી 1 રૂપિયો તારો નહીં. હું કહું ત્યાં 7 ક્ષેત્રમાંથી સારી જગ્યાએ વાપરી નાખ. નિયમ લીધો યુવાને. બીજી સવારે દેરાસરે ગયો અને પેલા ભાઈ આવ્યા. જ્યાં એક કારમાંથી નીચે ઉતરે, યુવાન સામે જાય, પ્રણામ કરે. પેલા ભાઈ બહાર નીકળ્યા કારમાંથી, કેમ છો? મજામાં? કે કામકાજ હોય તો કહેજો. પેલો તો આશ્ચર્યચકિત થઈ ગયો, આ શું? પછી તો રોજ સિલસિલો ચાલ્યો. રોજ એ ભાઈ મળે, પ્રેમથી હાથ જોડે અને એટલા ખુશીથી ભેટે જાણે કે 40 લાખની કોઈ ઘટના ઘટી જ નથી. બોલો, સદગુરુએ શું કર્યું? કેવી શાંતિ આપી દીધી. અઠવાડિયું એ રીતે થયું. પેલો ભીલો થઈ ગયો. સારું, આ માણસ રોજ મને ઉપરથી પૂછે કે કામકાજ હોતો કે છે, અને એના મેં 40 લાખ દબાવી દીધા છે. એટલે કે રવિવાર આવ્યો, પેલો યુવાન મળ્યો, ભેટ્યો, કેમ છો? મજામાં? ત્યારે પેલા એ કહ્યું, આજે ઘરે આવો ને, આજે મારા ઘરે આવો, ચા નાસ્તો કરીએ, બપોરે આવો 2:30 વાગે. યુવાન ગયો. પેલા એ 40 લાખ અને થોડા દિવસનું વ્યાજ બધું જ ગણીને કોથળી તૈયાર રાખી. ચા પાણી થઈ ગયા પછી કહ્યું, લ્યો. યુવાને કહ્યું, મેં ગુરુદેવ પાસે નિયમ લીધેલો છે, એટલે આમાંથી 1 પણ રૂપિયો મારે કામમાં નહીં આવે. કોથળી લઈ સીધો ગુરુદેવ પાસે જઈશ, અને ગુરુદેવ જ્યાં કહેશે ત્યાં હું આપી દઈશ. ક્યાં ઉપાશ્રયમાં આપવાના છે, આ સાધારણ ખાતામાં આપવાના છે, અથવા સાધર્મિક માટે આપવાના છે. ગુરુદેવ જ્યાં કે ત્યાં મારે આપી દેવાના છે. બંનેની આંખમાં આંસુ. પેલો ભાઈ રડી પડે છે કે તમે આવા ધર્મનિષ્ઠ યુવાન, અને મેં તમારા 40 લાખ ઓળવી લીધા. હું તમને ઓળખી ન શક્યો. આપણે વર્ષો સુધી સાથે રહ્યા પાર્ટનરશિપમાં, અને મેં આ કામ કર્યું. ખરેખર મારી બુદ્ધિ કેટલી બગડી ગઈ હશે. એ ધ્રુસકે ધ્રુસકે રડે છે, અને એના રડવાને જોઈને યુવાન પણ રડે છે. એક સદગુરુ સમર્પણ કેટલું? ખાલી 40 લાખ રૂપિયાનું. અને સદગુરુએ
જીવનભરની શાંતિ આપી દીધી. એટલે તો હું કહું છું, વી આર રેડી. આર યુ રેડી? તમે તૈયાર છો? અમે પ્રભુ આપી દઈએ હમણાં તો શાંતિને આપતા વાર ક્યાંથી લાગે? કોઈ પણ સદગુરુ પાસે જાઓ અને પ્રભુની પ્યાસ તમારી પાસે અત્યંત હોય, એ સદગુરુ તમને પ્રભુ આપી દે તો શાંતિ તો આપી જ દે. કઈ મોટી વાત છે? તો જે સદગુરુના ચરણોમાં આપણે સમર્પિત થઈએ છીએ, એ સદગુરુના 6 વિશેષણો આપ્યા. કાલે આપણે 2 વિશેષણો જોયેલા, આગમધર અને સંવ્યક દૃષ્ટિ. હવે ત્રીજું વિશેષણ, કિરિયા સંવર સાર. સદગુરુ માત્ર અને માત્ર સંવરની ભૂમિકામાં છે. આશ્રમ અને સંવર. તમે રાગ દ્વેષની ભૂમિકામાં હો, એ વિચારોમાં હો, તો તમે કર્મોનો બંધ કરો. કર્મો તમારી ભીતર આવે. કર્મોનો પ્રવેશ તમારા અંતસ્તરમાં થાય, એનું નામ આશ્રમ. અને કર્મોને આવવાના દ્વારો બંધ થાય, એનું નામ સંવર. સંવર માટે એક મજાનું સાધના સૂત્ર મહોપાધ્યાય યશો વિજય મહારાજે સવાસો ગાથાના સ્તવનમાં આપ્યું. ગુજરાતી ભાષામાં કેટલી સરસ રચનાઓ આપણી પાસે છે. સવાસો ગાથાનું સ્તવન એટલે પૂર્ણ સાધના કૃતિ છે. એમાં એમણે સંવર માટેનું સાધના સૂત્ર આપ્યું. નિર્વિકલ્પ ઉપયોગમાં નહીં કર્મનો ચાર. તમે તમારા મનમાંથી વિકલ્પોને કાઢી નાખો, એક પણ કર્મને તમારી ભીતર પ્રવેશવાની છૂટ નથી. આશ્રવ બંધ થઈ ગયો, સંવર ચાલુ થયો. નિર્વિકલ્પ દશાનો અભ્યાસ તમારી પાસે જોઈએ. એક નિમિત્ત મળ્યું. એક અણગમતી વ્યક્તિ આવી. તમે ઘરે સામાયિકમાં બેઠેલા છો, એ વ્યક્તિ આવી. એને જોતાની સાથે તમારા મનમાં તિરસ્કાર ઉભો થયો. આ વ્યક્તિ કેમ આવી અહીંયા? મારા ઘરે કેમ આવી? શું કામ છે એનું અહીંયા? એ તિરસ્કાર આવ્યો તમને, દ્વેષ આવ્યો. પણ એ દ્વેષ સ્પ્રેડ આઉટ સી રીતે થાય? વિચારોને કારણે થાય. એ પછી તમારા વિચારો આગળ વધે. આ હરામખોર માણસ, એને મારા માટે કેટલી જગ્યાએ ખરાબ વાતો કરેલી છે. આ માણસ એના ટાટિયા તોડી નાખવા જોઈએ. તમારો વિચાર જેમ વધશે એમ ક્રોધ વધશે. એટલે ક્રોધ અને વિચાર, વિકલ્પ અને વિભાવ એ બેની સાંઠગાંઠ છે. તમે વિભાવને, રાગદ્વેષને રોકી શકતા નથી. જો વિકલ્પોને રોકી શકો, વિચારોને એ વખતે થંભાવી શકો, તો તમે ક્રોધથી મુક્ત બની જાઓ. એટલે મોટા મોટી સાધના આ છે કે વિચારોનું સ્વિચ બોર્ડ તમારા હાથમાં હોય. તમને લાગે સારા વિચારો આવી રહ્યા છે, ચાલુ રાખો, આવા દો વિચારો. જે ક્ષણે તમને લાગે કોઈ નિમિત્ત વળી ગયું, અશુભ વિચારો શરૂ થયા, એ જ ક્ષણે એ વિચારને ઓફ કરવાની તાકાત તમારી પાસે હોવી જોઈએ. સ્વિચ બોર્ડ આપી દો.
તમારી તો હાલત એ છે કે તમારું સ્વિચ બોર્ડ બીજાની પાસે છે. ગામડામાં એવું હોય કે કોઈના ઘરેથી લાઈટ લીધી એટલે ગોળો એના ત્યાં હોય, સ્વિચ પેલા ત્યાં છે, પેલા ઓન કરેલી છે અને પેલો ગયો બહાર, ઘર બંધ કરી દે. હવે તમારે રાત્રે એ લાઈટ બંધ કરવી છે, પણ તમે કરો શી રીતે? કારણ કે સ્વિચ બોર્ડ પેલાની પાસે છે. તમારું આખું ને આખું સ્વિચ બોર્ડ બીજાની પાસે. તમારો કંઠ સારો હોય, સ્તવન તમે સરસ બોલતા હો, કોકે કહ્યું વાહ શું તમારું સ્તવન, મજા આવી ગઈ, સ્વિચ ઓન થઈ ગઈ. અહંકાર. અને કોક માણસ રોજ તમારું સ્તવન સાંભળે છે, એને ખ્યાલ આવી ગયો કે આજે એમને શરદી બરદી થઈ ગઈ છે, ઘણું થોડું ચોકઅપ થયું છે, એટલે એને કહ્યું આજે તમારા સ્તવનમાં મજા નહીં આવી ગઈ. શું થયું? આમ શરદી બરદી થઈ ગઈ, કેમ મજા નહીં આવી? યાર એટલે શું થયું? સ્વિચ ઓફ. 5 મિનિટ ક્યાંક તમારે પ્રવચન આપવાનું હતું, તમે બોલ્યા, કોકે કહ્યું વાહ બહુ સરસ બોલ્યા, સ્વિચ ઓન. કોકે કહ્યું યાર શું બોલ્યો તું કે ધડ ને માથું કઈ સમજાતું જ નહોતું, તું શું બોલતો તો તને કઈ ખ્યાલ હતો? સ્વિચ ઓફ. એટલે આખું સ્વિચ બોર્ડ બીજાને આપી દીધું. એટલે તમારી ખુશી અને તમારી નારાજગી બીજાના હાથમાં. પ્રભુ કે છે તું આનંદ ઘન છે, તો તમારે આનંદ ઘન બનવું છે, સ્વિચ આપી દઈએ. કોઈએ કહ્યું સ્તવન સારું બોલ્યા, કોકે કહ્યું બરોબર નહીં બોલાયું. બરોબર, તમારી ભૂમિકા એક જ હોય કે મેં તો મારા પ્રભુના ચરણોની અંદર એક ભક્તિનું પુષ્પ રજૂ કર્યું. એ કેવું હતું કેવું નહીં એ પ્રભુ જાણે. મારી કોઈની પાસેથી સર્ટિફિકેટ લેવાનું હતું નહીં. કોઈ મને કે તમે સારું બોલ્યા, કોક કે સારું ન ગાયું, મારી કોઈનું સર્ટિફિકેટ જોઈતું નહોતું. મારું તો એક જ મિશન હતું, રીઝવો એક સાંઈ. ઉપાધ્યાય યશોવિજયજીને કોકે પૂછ્યું કે તમારું લાઈફ મિશન શું? ત્યારે એમણે કહ્યું રીઝવવો એક સાંઈ, એક મારા પરમાત્માને રીઝવવા, એ જ મારું લક્ષ્યાંક છે. અમારે કેવી રીતે કપડા પહેરવાના? તમને ગમે એ રીતે નહીં, પ્રભુને ગમે એ રીતે. અમને ગમે એમ પણ નહીં. અમારો તો ગમો પ્રભુએ લઈ પણ લીધો. ન અમને ગમે એમ, ન તમને ગમે એમ, પ્રભુને ગમે એવા કપડા પહેરવાના. તમારે કપડા કેવા પહેરવાના? તમે કેટલા પરોપકારી માણસો, તમને ખ્યાલ છે? અંદરનું બનિયાન હોય ને એ ખરબચડું હોય તો ચાલે, ચામડીને ટચ શું થાય? બનિયાન. અને એ બનિયાન ખરબચડું હોય તો વાંધો નહીં, પોલિસ્ટરનો જબ્બો ઉપર જોઈએ. કેમ? રેશમી રેશમી જબ્બો. કેમ? બીજાની આંખને સુવાળું સુવાળું લાગે ને. કેટલા પરોપકારી થયો બોલતો. તમારું બધું બીજાના માટે. ઘર સારું હોય, સારા એરિયામાં હોય, દેરાસર નજીકમાં હોય, બધું હોય, પણ પૈસા વધી ગયા એટલે પછી શું થાય? મોટું ઘર જોઈએ. પછી આ 2 BHK નું ના ચાલે, આ 5 BHK નું. તો સવાલ એ છે કે 2 BHK માંથી 5 BHK માં જવાનો વિચાર કેમ આવે? પરોપકાર. તમે અને તમારો એક દીકરો
બેડરૂમમાં આરામથી રહેતા હતા, મહેમાન આવે તો હોલમાં રહેતા હતા, કોઈ ચિંતા નહોતી. દેરાસર બાજુમાં હતું, ઉપાશ્રય બાજુમાં હતું. એવી જગ્યાએ ગયા જ્યાંથી દેરાસર કિલોમીટર દૂર હોત. શા માટે? લોકોને ખુશ કરવા માટે. કેમ? બરોબર. કેટલા પરોપકારી બોલો તમે. તો સ્વિચ બોર્ડ તમારી પાસે છે. તો સદગુરુ સંવરમય ક્રિયાવાળા છે. એમની બધી જ ક્રિયા સંવરની છે. આશ્રમની કોઈ ક્રિયા જ નથી. એ વાપરે છે. વાપરીને રહ્યા તમે પૂછો, સાહેબ શું વાપર્યું? એક મુનિ બીજા મુનિને પૂછે શું વાપર્યું? પેલા મુનિ કહે છે મને ખ્યાલ નથી, જે પાજરામાં મુકાયું વપરાઈ ગયું. આહારના પદાર્થ ઉપર ગમો નથી, એક વસ્ત્ર ઉપર ગમો નથી, એક વ્યક્તિ ઉપર ગમો નથી. હવે આને આશ્રમ થાય ક્યાં નહીં? તો સદગુરુ માત્ર ને માત્ર સંવરમય છે. અને એમનું સંવર જોયા પછી તમારા જીવનમાં થોડો પણ સંવર આવે, શાંતિ મળી. આ તકલીફ વિકલ્પોની જ છે. રવિવારનો દિવસ હોય, આરામથી બેઠેલો હોય, આજ તો ઓફિસે જવાનું નથી, અને કદાચ દેરાસરનું પણ એને ભલું પૂછવાનું હોય, મોડો 12 વાગે જતો હોય, કદાચ પૂજાના કપડા પહેરી, વ્યાખ્યાનમાં ગુલ્લી જ મારવાની હોય, આરામથી બેઠથી પી લીધી, આરામથી હુતા હુતા પેપર વાંચે છે. આજ તો જલસો છે. અને એમાં એક જાહેર ખબર જોઈ, એકદમ સ્લિમ ટીવી, સ્ક્રીન જરો બહુ જ મોટો છે. પહેલી નજર જોતા ગમી ગયું, થયું આપણે લાવવો. નીચે પ્રાઇસ લખેલી વાંચી, એ થયું કે આપણા બજેટની બહાર છે. આ એક જાહેર ખબર જોઈ, ઈચ્છા થઈ, અને એ લાવી શકાય એમ નથી એમ લાગ્યું. એને શું થયું? તમે દુઃખી બની ગયા. રવિવાર બગડી ગયો. કોણે બગાડ્યો? બોલ. તમારો રવિવાર બગાડ્યો કોણે? તમારી ઈચ્છા એ. છાપાએ નહીં, જાહેર ખબર વાળાએ નહીં, તમારી ઈચ્છા એ. અમારા મુનિવરો પેપર લગભગ ન જ વાંચે, અને અમારે વાંચવું પણ પડે છે. કારણ કે આચાર્ય તરીકે આજના રાજનૈતિક પ્રવાહો અને વિશ્વના પ્રવાહોના જાણકાર ન હોઈએ તો ચાલે પણ નહીં. કોઈ પણ હિન્દુ વ્યક્તિ કોઈ પણ પ્રશ્ન લઈ આવે અને એને એમ થાય કે આ મહારાજ દુનિયામાં શું ચાલે છે એમને ખબર નથી, આટલા અજાણ માણસ છે. એટલે અમારે પેપર જોવું જ પડતું હોય છે. પણ એક પણ પેપર ની એક પણ જાહેરાત અમને અસર ના થાય. ખ્યાલ આવી ગયો? જ્યાં સંવર, ઈચ્છાનો અભાવ, ત્યાં આનંદ. જ્યાં ઈચ્છા આવી ત્યાં પીડા જ પીડા. ચોથું વિશેષણ આપે છે સંપ્રદાયી, પરંપરાને ચુસ્ત વફાદાર. આપણે ત્યાં બે વસ્તુ છે, શાસ્ત્ર અને સુવિહિત પરંપરા. સુવિહિત આચાર્ય ભગવંતોએ ભેગા થઈને જે પરંપરા મૂકેલી હોય એ પરંપરા પણ આપણા માટે શાસ્ત્ર જેવી જ આદરણીય છે. શાસ્ત્રો તો આદરણીય છે, પણ અમુક દેશ કાળને અનુલક્ષીને બાબતો શાસ્ત્રમાં નહોતી. એ આચાર્ય ભગવંતો દેશ કાળને જોઈને એક પરંપરામાં મૂકે તો એ પરંપરાને પણ અમારે કેટલા જ વફાદાર રહેવાનું હોય છે. ગીતાર્થ આચાર્ય ભગવંતોના હાથમાં ઘણી બધી શક્તિ છે.
વચલા યુગમાં જ્યારે મુસ્લિમોનું આક્રમણ દેશમાં વધુ પડતું હતું અને ચારે બાજુ આતંક છવાયેલો હતો, એ વખતે આપણા સાધ્વીજીઓના શીલની રક્ષા પણ સાચવવી મુશ્કેલ હતી. યુવાન સાધ્વીજીને પકડીને લઈ જાય, શું કરો? માથા ભટકો તો પણ. એ વખતે આચાર્ય ભગવંતો ભેગા થયેલા અને એમણે એક પરંપરા નક્કી કરી કે હમણાંથી 35 વર્ષથી નીચેની કોઈ પણ દીકરીને દીક્ષા નહીં આપવા. બધાએ ભેગા થઈને નિર્ણય કર્યો. પછી હમણાં થોડા વર્ષો પહેલા પાછા બધા આચાર્ય ભગવંતો ભેગા થયા કે હવે આ નિયમની કોઈ જરૂરિયાત નથી, આ નિયમ હવે ઉઠાવી. પેલા ગોરજીઓ હતા એ વ્હાઈટ કપડા પહેરતા, તેમ થયું કે ગોરજીઓ કરતા આપણે અલગ હોવું જોઈએ, આપણે સાચા સાધુ છીએ, સંવિઘ્ન સાધુ. તો બધા આચાર્ય ભગવંતોએ ભેગા થઈને નક્કી કર્યું કે આપણે પીળા કપડા પહેરવાના. અમારા દાદા ગુરુદેવ ભદ્રેશ્વરી મહારાજ સાહેબ એ પણ પીળા કપડા પહેરતા હતા. સાહેબના ફોટા પણ મળે છે પીળા કપડાની અંદર. પણ 90નું સંમેલન જયારે ભરાયું, વિક્રમ સંવત 1990, ત્યારે બધા આચાર્ય ભગવંતો ભેગા થયા અને થયું હવે ગોરજીઓ વાળી કોઈ વાત રહી નથી અને આપણો ખરેખર પોશાક તો વ્હાઈટ જ હોય સાધુનો, કલ્પસૂત્રમાં પણ એ જ વાત છે. તો હવે આપણે પીળામાંથી સફેદ ઉપર જઈએ. સર્વાનુમતે નક્કી થયું. માત્ર वल्लभसुरी समुदाय विनती करे कि हमको पीली चद्दर रख ले दो. हमारे गुरु महाराज पीली चद्दर ओढ़ते थे तो हमें पीली चद्दर ओढ़ने की परमिशन दो. એ વખતે આચાર્ય ભગવંતો એમને રજા એટલે માત્ર એમના સમુદાયમાં પીળો કપડો ચાલે છે, બાકી બધે વ્હાઈટ કપડો આવે. તો આવી પરંપરાઓ અમુક અમુક સમયની હતી અને અમુક શાશ્વત કાળ માટેની પણ પરંપરાઓ હતી. એ બધી જ પરંપરાને વફાદાર રહેવું જોઈએ. એક વાત ખાસ કહું, ક્યારે પણ કોઈ પણ સારી પરંપરા તોડવાનું પાપ નહીં કરતા. આપણી બુદ્ધિમાં કદાચ ન પણ બેસે કે આ પરંપરા શેના માટે, પણ મહાપુરુષોએ જે પરંપરાને આચરેલી હોય એ પરંપરાને તોડવાનું પાપ ક્યારે પણ આપણે કરવાનું નથી. એ પરંપરાને માત્ર આપણે અનુસરવાની છે. પાંચમું વિશેષણ આપે છે અવંચક. સદગુરુ માત્ર આપનાર છે, આપવાની ભૂમિકામાં છે. મારા ગુરુદેવ ઘણી વાર કહેતા, દે તે દેવ, રાખે તે રાક્ષસ. લોક વ્યવહારમાં આ વાત આવતી. દે તે દેવ, પોતાની પાસે છે આપે તે દેવ, રાખે તે રાક્ષસ. આપણે પહેલા પણ જોયું, તમને જે પણ મળ્યું છે પ્રભુની કૃપાથી મળ્યું છે અને પ્રભુની આજ્ઞા છે તું બીજાને આપ. અમે લોકો શા માટે પ્રવચન આપીએ છીએ? પ્રભુની આજ્ઞા છે. સિદ્ધિ થઈ છે તો વિનિયોગ તારે કરવો જ જોઈએ, એ પ્રભુની આજ્ઞા છે. આપણે ત્યાં બે શબ્દો, સિદ્ધિ અને વિનિયોગ. એક તત્વની સિદ્ધિ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી અમે આપશું નહીં તમને. જે તત્વો અમારી ભીતર એકાકાર થયું નથી એ વાત અમે તમને આપી ન શકીએ. આપીએ તો પણ એમાં બળ ન આવે. અભિવ્યક્તિમાં બળ ક્યારે આવે? અમારી પાસે એની અનુભૂતિ છે. તો સિદ્ધિનો અર્થ અનુભૂતિ, વિનિયોગ એટલે અભિવ્યક્તિ. જ્યાં સુધી અનુભૂતિ નથી ત્યાં સુધી અભિવ્યક્તિની ના પાડે.
આપણે ત્યાં એક નાનકડી વાત આવે છે. એક માજી એક દીકરાને સંત પાસે લઈને ગયા કે મહારાજ, આ છોકરો ગોળ બહુ ખાય છે, સવાર બપોર સાંજ ગોળ ખાધા જ કરે છે, અને ગોળ તો ગરમ પડે, એટલે એને સમજાવો ગોળ ઓછો ખાય, બંધ કરે. તો સંતે કહ્યું અઠવાડિયા પછી આવજો. માજી કહ્યું સારું. અઠવાડિયા પછી ગયા. સંતે કહ્યું બેટા, ગોળ આટલો બધો ખવાય, તારા શરીરને નુકસાન કરે છે. પેલો કહ્યું બસ મારા સાહેબ, એક જ વાર દિવસમાં ખાલી આટલો ગોળ ખાય છે, બાકી નહીં ખાવ. નિયમ લઈ લીધો. માજીએ પૂછ્યું કે સાહેબ, અઠવાડિયા પહેલા હું આવી ત્યારે તમે કેમ નાખી? એ વખતે સંતે કહ્યું, એ વખતે હું ગોળ ખાતો હતો. હું ગોળ ખાતો અને બીજાને ગોળની ના પાડું. ગોળ મને ભાવતો પણ હતો, ખાતો હતો એટલે વાત નથી, મને ગમતો હતો. તમે ગયા પછી ગોળ મેં બિલકુલ બંધ કરી નાખ્યો, સંપૂર્ણ ગોળનો ત્યાગ કરી નાખ્યો, અને હવે એ સિદ્ધિ મારી પાસે છે, માટે વિનિયોગ હું કરી શકું. તો સદગુરુ માત્ર આપનારની ભૂમિકામાં છે. જીર શાસનના સાધુઓ અને સાધ્વીઓ વિશ્વની અજોડ ઘટના છે. આ 1700 સાધુ સાધ્વીઓ વિશ્વની અજોડ ઘટના છે. કેવી અજોડ ઘટના? જેને કશું જ લેવું નથી કોઈની પાસે, માત્ર આપવું છે, માત્ર રોટલી દાળ લેવું છે, બીજું કઈ જોઈતું નથી, અને પોતાની પાસે જે કઈ છે બધું આપવું છે. અમારા એટલા બધા મહાત્માઓ છે, કોઈ આને ભણાવે છે, કોઈ આને ભણાવે છે, કોઈ આને, કોઈ પણ શ્રાવક આવે, સાહેબ મને પંચસૂત્ર ભણાવો, પંચસૂત્ર ભણાવો, તો કે સાહેબ મને જીવ વિચાર ભણાવો, જીવ વિચાર ભણાવો. એક એક વ્યક્તિ આવે તો પણ કલાકે ભણાવશે. એક જ વાત છે, પ્રભુએ જે મને આપ્યું છે એ મારે બીજાઓને આપવાનું છે. કલાપૂર્ણ સૂરી દાદાનું દર્શન છેલ્લે મને રાજસ્થાનમાં થયું. જાલોર જિલ્લામાં જશવંતપુરાની બાજુમાં કલાપુરા ગામ છે. ત્યાં સાહેબજીનું છેલ્લું દર્શન મને થયું. એ વખતે તો ખ્યાલ નતો કે છેલ્લું દર્શન છે. તો સાહેબજી ગયા રાજસ્થાનમાં, ત્યાં જ કાળધર્મ પામ્યા. એ નાનકડા ગામમાં પણ ગાડીઓની કતારની કતાર, ભક્તોના ટોળે ટોળા, સાંજના સમય બધા ગયા. હું નિરાંતે સાહેબના ચરણોમાં જઈને બેઠો. એ વખતે સાહેબે મને એક સાધના આપી. સાહેબે કહ્યું, દેવચંદ્રજી મહારાજને બરોબર ઘૂંટી લે છે. એક દેવચંદ્રજીને તું ઘૂંટી લઈશ તો પૂરું પ્રભુ શાસનનું હાર્દ તને મળી જશે. બીજી બધી વાતો થઈ થોડી. એમાં મેં સાહેબજીને પૂછ્યું કે સાહેબ, આટલા બધા લોકો આવે ત્યાં સુધી પણ ઠીક છે, બધાની ઈચ્છા હોય સાહેબ હિત શિક્ષા આપો. એક વૃંદ આવ્યું, આ 5 મિનિટ બોલ્યા, એ ગયા, બીજું આવ્યું, ફરી 5 મિનિટ બોલ્યા. તો મેં સાહેબને પૂછ્યું કે સાહેબ આપણે થાક નથી લાગતો? ત્યારે સાહેબે મને કહ્યું, યશો વિજય, મારા પ્રભુએ અને મારા સદગુરુએ મને જ્ઞાન આપ્યું છે એ કન્ડિશનલી આપ્યું છે, શરતી આપ્યું છે. હું જો બીજાઓને એ જ્ઞાન ન આપું તો મારા પ્રભુનો અને મારા સદગુરુનો હું અપરાધી થયો છું. મારા પ્રભુએ અને મારા ગુરુએ મને જે જ્ઞાન આપ્યું છે એ કન્ડિશનલી આપ્યું છે, અને હું તો એમાં ઉમેરો કરું છું.
પ્રભુનો અધિકાર છે મારા જ્ઞાન ઉપર, સદગુરુનો મારા જ્ઞાન ઉપર અધિકાર છે, તમારો પણ અધિકાર છે, શ્રી સંઘનો પણ. એવું એક માનવામાં આવે છે વિજ્ઞાન શાસ્ત્રની દૃષ્ટિ કે 12 વર્ષે આપણા શરીરની પૂરી ધાતુઓમાં રૂપાંતરણ થાય છે. લોહી, ચરબી, આ બધું જ જે છે એ 12 વર્ષે રૂપાંતરિત થાય છે, બદલાઈ જાય છે. એટલે મારા માતા પિતાએ મને જે આપેલું શરીર એમાં રૂપાંતરણ થયું. દીક્ષા લીધા પછી જે મારા શરીરમાં વિકાસ થયો, શરીર પોષાયું, એ બધું સ્ત્રી સંઘના આહાર દ્વારા. આ જ સ્ત્રી સંઘે મારા અભ્યાસ માટે બહુ જ મોટા મોટા પંડિતો રાખેલા. મારા માટે જે પર્સનલ પુસ્તકો આવે છે, જે લાઇબ્રેરીમાં લગભગ હોતા નથી, વર્ષે 1 લાખ, 2 લાખ, 4 લાખના પુસ્તકો પણ કદાચ હું મંગાવું છું અને હું વાંચતો હોઉં છું, પણ એમાં પણ શ્રી સંઘ જે છે એ પ્રેમથી આ બધું આપે છે. એટલે મારા જ્ઞાન ઉપર શ્રી સંઘનો પણ અધિકાર છે એમ હું માનું છું. અને એથી ગમે તે વ્યક્તિ ગમે ત્યારે આવે, વાસક્ષેપ આપો. હમણાં તો એવો પ્રવાહ ચાલે છે, એક પત્ર લખતા 10 વખત મારે હાથ આમાં કરવાનો હોય છે, પણ મને કંટાળો નથી આવતો, કારણ હું મારા પ્રભુની આજ્ઞાનું પાલન કરી રહ્યો છું. મારા પ્રભુએ કહ્યું છે તું આપ, તારી પાસે જે પણ છે એ આપ. તો 5મું વિશેષણ આ થયું, આપવું. સદગુરુ માત્ર ને માત્ર વરસી રહ્યા છે, ઝીલવાનું તમારે છે. કેટલા બળભાગી છો. ભલે ચોમાસું પૂરું થશે, હવે વિહાર કરશો, ગચ્છાધિપતિ રાજેન્દ્ર સુરી દાદા અહીં પધારશે, મોટા મોટા શ્રેષ્ઠ સંતો તમારે ત્યાં પધાર્યા કરશે અને દેશના એ જ રીતે ચાલ્યા કરશે. એટલે સતત ગુરુ ભગવંતો તમારા ઉપર વર્ષા કરવાના, તમારે માત્ર ઝીલવાનું. હું તો ત્યાં સુધી કહું, 1 કલાકના પ્રવચનમાંથી એક પંક્તિ તમારા હૃદયમાં ગમી ગઈ, બસ એ એક પંક્તિનો સ્વાધ્યાય કરો. બીજું કઈ એક જ પંક્તિ, વધારે કઈ નહીં. સંવર વાળા મારા ગુરુ છે, મારે પણ સંવરની દુનિયામાં જવું છે, તો શું કરવાનું? રાગ દ્વેષ કદાચ આવી જાય, પણ જેમ બને એમ જલ્દી એને ડિલીટ કરી નાખવાનું. કારણ કે કામના તો છે જ નહીં. ઘટના ઘટી ગઈ, પછી અડધો કલાક તમે ગુસ્સામાં રહો કે 2 કલાક રહો, કોઈ ફરક પડવાનો? જેમ બને એમ જલ્દી એને ડિલીટ કરી નાખો. હું ઘણી વાર કહેતો હોઉં છું, ગુનો બીજાનો હોય અને સજા તમે ભોગવો, આવું ચાલે? થાય આવું? થાય આવું? તમે આવું કરો છો? પેલામાં આમ છે, એ માણસ તો સાવ, તમે હેરાન થાવ. અરે પણ ગુનો એનો, સજા તું ભોગવે છે. એમાં કઈ દોષ છે કે એના કર્મનો ઉદય છે? તને ખટકતો હોય પ્રભુ પાસે પ્રાર્થના કર કે પ્રભુ એને આ દોષમાંથી મુક્ત કર. પણ એના કારણે તું અશાંત શું કરવા બને? હા આવો છે, હા આવો છે. અરે આખી દુનિયા જ આવે છે, ઘણા માણસો આવો મળે. આખી દુનિયા ખરાબ છે કે એને એક માત્ર હું જ સારો લાગતો હોય, આખી દુનિયા ખરાબ લાગે છે, પણ એના કારણે એ પોતે અશાંતિમાં જીવતો હોય. આ બી ખરાબ, પેલો ખરાબ, કોઈને પણ વાત કરો ગામના,
એની વાત મૂકો સાહેબ, એ તો આવો છે, એ તો આવો છે, પણ તું શું કરવા હેરાન થાય? ગુનો એનો, હેરાન તમારે થવાનું. છેલ્લું વિશેષણ આપ્યું, શુચિ અનુભવ ધારણ. આત્માનુભૂતિવાન સદગુરુ હોય છે, એમની પાસે અનુભૂતિ છે, સ્વની અનુભૂતિ છે. જ્યાં સ્વની અનુભૂતિ આવી, પરનો રસ છૂટી ગયો. અને એટલે જ ચોથા સ્તવનના પ્રારંભમાં દેવચંદ્રજી મહારાજે કહ્યું, બહુ સરસ પહેલી કડી છે, ક્યું જાણું ક્યું બની આવશે અભિનંદન રસ રે. મને પરમ રસ સી રીતે મળશે? મારો આ જન્મ માત્ર ને માત્ર પરમ રસ ને પીવા માટે. એ પરમ રસ મને સી રીતે મળે? તો તરત એના માટેનો માર્ગ આપ્યો, પૂતગલ અનુભવ ત્યાગથી કરવી જસુ પરથી. દેવચંદ્રજી મહારાજ અનુભૂતિની દુનિયાના માણસ છે. એ કે તારે પરમ રસ પીવો છે, બેસી જા, પીવડાઈ દો. શું કરવાનું? પૂતગલ અનુભવ ત્યાગ. પરમાં જે રસ છે એ રસનો ત્યાગ. પર દ્રવ્ય તો મારી પાસે પણ છે, વસ્ત્રો છે, આહાર છે, બધું જ છે. પર પદાર્થ ભલે હોય, પણ પર પદાર્થમાં રાગ નથી, રસ નથી, નથી ગમો, નથી અણગમો. તો સ્વની અનુભૂતિ મળે, પરનો રસ છોડી. તો આપણા દરેક સદગુરુ, જે પહોંચેલા સદગુરુ છે, સ્વાનુભૂતિ સંપન્ન હોય. મુક્તિ દર્શન સ્વરી મહારાજ સાહેબને તો તમે બધાએ અનુભવેલા છે. જય ઘોષરી દાદાનું દર્શન કરેલું છે. આ બધા સ્વાનુભૂતિ સંપન્ન મહાત્માઓ હતા, જેમની પરની દુનિયા વિલુપ્ત થઈ ગયેલી. અને એમના માટેની એક સાધનાની વાત આનંદ ગંજી ભગવંતે કરી, સબ में है और सब में नाही, तू नट रूप अकेलो. सब में है और सब में नाही. એ જય ઘોષરી દાદા સેંકડો ભક્તો એમની જોડે આવતા હોય, પણ એ કોઈ ના માને. તમને બહારથી લાગે સાહેબ બધાને પચકાણ આપ્યું, સિદ્ધિ તપ કરાયો, બધાને પચકાણ સાહેબજી આપ્યું. સાહેબજી આમ બધાના હોય તો સાહેબજી કોઈના ન હોય. સબ में है और सब में नहीं. તો આવા સદગુરુને આપણે સમર્પિત થઈ જઈએ, એમની આજ્ઞાને સ્વીકારી લઈએ, એટલે આપણે પરમ શાંતિની દુનિયામાં આવી જઈએ. આ શાંતિનો બીજો માર્ગ બતાવ્યો, હજુ 6 માર્ગ બાકી છે.